હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું વડાપાઉં ફ્લેવરના આલુ પરાઠા બનાવીશું. જે લોકોને તળેલું નથી ખાવું અને બ્રેડવાળું પણ નથી ખાવું તે લોકો માટે આ બેસ્ટ રેસીપી છે. જો મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. વડાપાઉં ફ્લેવરના આલુ પરોઠા બનાવવા માટે અહીં સૌથી પહેલાં મેં ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે. જે રોટલીમાં આપણે બનાવતા હોય એ જ લોટ લીધો છે અને મેં એક મોટા બાઉલ જેટલો લોટ લીધો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 2 થી 3 ટેબલસ્પૂન જેટલું મણ માટે મેં ઓઇલ લીધું છે. હવે બધું જ સારી રીતના મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરી અને પરાઠાનો સુપર સોફ્ટ એવો લોટ બાંધી લઈશું. આ આલુ પરોઠાને તમે બાળકોને લંચ બોક્સમાં પણ દઈ શકો છો અને સવારે નાસ્તામાં પણ ખાઈ શકો છો. એટલા ટેસ્ટી અને યમી એવા બને છે. ઘણાને એવું થતું હોય છે કે તેલવાળું પણ નથી ખાવું અને વડાપાઉં ખાવાનું મન થાય છે, તો આવી રીતના વડાપાઉંનો મસાલો બનાવી અને વડાપાઉં ફ્લેવરના તમે આલુ પરોઠા બનાવી શકો છો. એકદમ ટેસ્ટી અને યમી એવા પરાઠા બનીને રેડી થાય છે. તો ચોક્કસથી મારી આ રેસીપી ઘરે ટ્રાય કરજો. હવે આપણે લોટ છે એ બંધાઈ ગયો છે. હવે 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરી અને એમાં સારી રીતના આપણે આ પરાઠાના લોટને સોફ્ટ બનાવી લઈશું. હવે 10થી 15 મિનિટ માટે આ પરાઠાના લોટને આપણે 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યારબાદ અહીં મેં 500 ગ્રામ જેટલા બટેકા લીધા છે. એમાં મીઠું નાખી અને મેં બાફી લીધા હતા. ત્યારબાદ ઠંડા થઈ ગયા છે અને છેની છાલ પણ કાઢી લીધી છે. હવે મેશરની મદદથી આ બધા જ બટેકાને સારી રીતના મેશ કરી લઈશું. બધા જ બટેકા છે એ સારી રીતે મેશ થઈ ગયા છે. હવે આપણે જે વડાપાઉંના વડાનો જે મસાલો બનાવીએ છીએ સેમ એવી જ રીતના આપણે એનો મસાલો બનાવીશું. હવે બટેકા છે એ મેશ થઈ ગયા છે. હવે એનો વઘાર કરીશું. તેના માટે અહીંયા મેં નોનસ્ટિક પેન લીધું છે. ત્યારબાદ એમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લીધું છે. હવે ઓઇલ ગરમ થઈ ગયા બાદ 1 મોટી ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી છે. ત્યારબાદ 1 ચમચી જેટલું લસણ નાખી છે. લસણની પેસ્ટ એડ કરી છે અને 10થી 15 નંગ જેટલા મીઠા લીમડાના પાનને ઝીણા સમારી લીધા છે. મીઠા લીમડાના પાનને ઝીણા સમારવાથી પરાઠામાં સારી રીતના વ્યવસ્થિત વણાઈ જાય છે અને પાન નડશે પણ નહીં. અને આદુ, મરચાં અને લસણનું પ્રમાણ આ મસાલામાં વધારે નાખવાથી ખૂબ જ સારી એવી ફ્લેવર અને ટેસ્ટ આવશે. એટલે જેથી આદુ અને મરચાંનું પ્રમાણ છે એ વધારે નાખવાનું. અહીં જો તમે લસણ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. ત્યારબાદ મેં 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી છે અને બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે અહીંયા જે મેશ કરેલા બટેકા છે તેમાં એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈએ. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 1 ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું પાવડર, અહીં તમારે તીખાસમાં જેટલું જોઈએ એ પ્રમાણે તમે બનાવી શકો છો. ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો, 2 ટેબલસ્પૂન જેટલા ફ્રેશ લીલા ધાણા લીધા છે અને 1/2 નંગ જેટલો લીંબુનો રસ એડ કરી અને સારી રીતના આ બટેકાના મસાલાને સારી રીતના મિક્સ કરી દઈશું. હવે અહીંયા મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે. હવે બધા જ મસાલાને બટેકામાં સારી રીતના મિક્સ કરી લઈશું. અહીં જો તમારે મસાલો બહુ સ્પાઇસી ન કરવો હોય તો લાલ મરચું પાવડરને તમે સ્કીપ કરી શકો છો. હવે આપણો આ મસાલો છે એ રેડી થઈ ગયો છે અને જે આપણે પરાઠાનો લોટ બાંધ્યો હતો એ પણ સારી રીતના સોફ્ટ બની ગયો છે. હવે એને આપણે વણી લઈશું. અહીં પરાઠા તમારે નાની મોટી સાઇઝના જેવડા તમારે બનાવવા હોય એ સાઇઝના તમે વણી શકો છો. અને આ પરાઠાને બહુ પતલા પણ નહીં અને એકદમ જાડા પણ નહીં, મીડિયમ થિકનેસવાળા એવા પરાઠા વણીને રેડી કરી લેવાના છે. અહીં જે મારી પરાઠા છે એ વણાઈ ગયા છે અને આપણે જે વડાનો મસાલો બનાવ્યો છે એમાં એડ કરી દઈશું. અહીં સૌથી પહેલાં તમારે જે વડાપાઉંની સૂકી ચટણી આવે છે એ લગાવવી હોય અને ત્યારબાદ આ બટેકાનો મસાલો લગાવવો હોય તો પણ એમ લગાવી શકાય છે. હું અત્યારે વડાપાઉંની સૂકી ચટણી નથી લગાવી રહી. અહીં ડાયરેક્ટલી જ આપણે જે વડાનો મસાલો બનાવ્યો છે એ મેં લગાડ્યો છે. વડાપાઉંની સૂકી ચટણી તમારે જો લગાવી હોય તેનાથી પણ ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે. હવે આપણે આ જે બટેકાનો મસાલો છે એ સારી રીતના પરાઠામાં વ્યવસ્થિત બધી સાઈડ્સ સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ એક સાઈડને આવી રીતના ફોલ્ડ કરી દઈશું અને બીજી સાઈડને પણ આવી રીતના ફોલ્ડ કરી અને ઉપરનો અને નીચેના ભાગને પણ સેમ આવી રીતના આપણે પોકેટનો શેપ આપી દઈશું અને આપણે સ્ક્વેર શેપમાં પરાઠાને વણી લઈશું. અહીં આ પરાઠાને તમે રાઉન્ડ શેપમાં પણ અથવા તો ટ્રાયંગલ શેપમાં પણ વણી શકો છો. અત્યારે હું સ્ક્વેર શેપમાં વણી રહી છું. આવી રીતના સ્ક્વેર શેપમાં કે ટ્રાયંગલ શેપમાં વણીને બાળકોને આપીશું તો પરોઠા જોઈને જ ખાવાનું મન થઈ જશે અને લલચાઈ જશે અને લંચ બોક્સ પણ ફિનિશ કરીને આવશે. એટલા ટેસ્ટી અને યમ્મી એવા પરોઠા બનીને રેડી થાય છે. હવે તમે જોઈ શકો છો એ બહુ પતલા પણ નહીં અને બહુ જાડા પણ નહીં એવું પરાઠા મેં વણીને રેડી કરી લીધું છે. સેમ એવી જ રીતના બીજા પરાઠાને પણ આપણે બનાવી લઈશું.
આ પરાઠાને સવારે નાસ્તામાં ચા સાથે પણ એટલા ટેસ્ટી બને છે. તો ચોક્કસથી મારી આ રેસીપી ઘરે ટ્રાય કરજો. ઘરમાં બાળકોને તો ભાવશે, પણ મોટા વડીલોને પણ એટલી જ ભાવશે. એટલી ટેસ્ટી અને યમ્મી એવા આ વડાપાઉં ફ્લેવરના આલુ પરોઠા બનીને રેડી થઈ જાય છે. અહીં જો તમને ચા સાથે ન ખાવા હોય તો દહીં જોડે અથવા તો ગ્રીન ચટણી સાથે પણ એટલા ટેસ્ટી લાગે છે. સેમ એવી જ રીતના બધા જ આપણે વડાપાઉં ફ્લેવરના આલુ પરાઠાને બનાવી લઈશું. હવે મસાલો છે એ આપણે બીજા પરાઠામાં પણ આવી રીતના ચારે તરફ સ્પ્રેડ કરી અને આપણે પોકેટનું શેપ આપી અને સ્ક્વેરમાં આપણે પરાઠાને વણી લઈશું. તમે જોઈ શકો છો આપણે પરાઠા છે એ વણાઈ ગયા છે. હવે એને શેકી લઈશું. હવે અહીંયા મેં ગેસ ઓન કરી લીધો છે અને નોનસ્ટિક તવાને પણ ગરમ કરી લીધો છે. હવે આપણે પરાઠાને શેકી લઈશું. અહીં પરાઠાને તમે ઘી કે બટરમાં પણ શેકી શકો છો. અત્યારે હું ઓઇલમાં શેકી રહી છું. ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં અંદરથી એટલા સોફ્ટ એવા પરોઠા બનીને રેડી થશે. અને લાઇટ બદામી કલરનો થાય ત્યાં સુધી આ પરાઠાને આપણે શેકીશું. હવે બંને સાઈડ શેકાયા ગયા બાદ અહીંયા એક ટેબલ સ્પૂનથી પણ ઓછું એવું મેં ઓઇલ લીધું છે. હવે એને ઉપરથી આવી રીતના લગાવી દઈશું. હવે સાઈડને ચેન્જ કરી એવી રીતના બીજી સાઈડમાં પણ આવી રીતના ઓઇલ લગાવી લઈશું. અને લાઇટ બદામી કલરના થાય ત્યાં સુધી આપણે આ પરાઠાને શેકી લઈશું. તો જોઈ શકો છો તમે મસ્ત એવા યમ્મી આપણા પરાઠા છે એ શેકાઈ ગયા છે. સેમ આવી જ રીતના બધા જ પરાઠાને આપણે શેકી લઈશું. હવે અહીંયા પરાઠા છે એ બધા શેકાઈ ગયા છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. અહીં તમે જો આવી રીતના રાખવા હોય તો પણ રાખી શકાય અથવા તો ટ્રાયંગલ શેપમાં પણ કટ કરી શકાય છે. અહીં મેં ટ્રાયંગલ શેપમાં કટ કરીને રાખ્યા છે. જો આવી રીતના ટ્રાયંગલ શેપમાં બાળકોને લંચ બોક્સમાં કટ કરીને દેશો અથવા તો જમવામાં ઘરે દેશો તો જોઈને જ બાળકોને ખાવાનું મન થઈ જશે અને બધું જ લંચ બોક્સ છે એ તમારું ફિનિશ કરીને આવશે. તો એકદમ ટેસ્ટી અને યમ્મી એવા વડાપાઉં ફ્લેવરના આલુ પરોઠા બનીને રેડી છે. અહીં મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. હવે ઉપરથી આપણે જે વડાપાઉંની સૂકી ચટણી હોય છે લસણની એ ઉપરથી સ્પ્રિંકલ કરીશું. તેનાથી ખૂબ જ ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે. ત્યારબાદ લીલા ધાણા એડ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી અને યમ્મી એવા વડાપાઉં ફ્લેવરના આલુ પરોઠા બનીને રેડી છે. જો મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને એક નવા સ્વાદ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.